जो गलत हो उसका विरोध खुलकर कीजिए, राजनीति हो या समाज, क्योंकि इतिहास टकराने वालों का लिखा जाता है, तलवे चाटने वालों का नहीं। साथियों, આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર મારે તમારી સાથે વાત કરવી છે। મહીસાગર જિલ્લામાં માન્ય જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કોણ કરી રહ્યું છે? પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામુ જે દૂધ વેચતા વેચતા ઇલેક્શન લડી અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય સંવિધાનના નિર્માતાને હરાવવા માટેનું જે કાવતરું કરેલું, જે એની ઓકાત ન હતી છતાં પણ આ મહાપુરુષ સામે ઊભા રહી અને તેમને હરાવી અને તેમને અપમાનિત કરેલા, એની આ ઓલાદો છે। બીજું કે ગાંધી દ્વારા જે પુના પેક્ટ બનાવવામાં આવેલો, એ પુના પેક્ટની આ ઓલાદો છે। ત્રીજું કે મનુવાદી પાર્ટીઓમાં એસસી મોરચામાં રહીને નેતાઓના પગ લૂસણિયા બનીને એમની જાજો પાથવાનું કામ જે કરે છે, એમની ખુરશીઓ મૂકવાનું કામ જે કરે છે, એમની દલાલી કરવાનું કામ જે કરે છે, એમ સમાજને વેચવાનું જે કામ કરે છે, એ દલાલો છે। એ બહુજનોના હક અને અધિકારો જ્યારે છીનવાતા હોય ત્યારે સામા પક્ષમાં બેસીને દલાલી કરવાવાળા દલાલો છે। આ વૈમનસ્ય ફેલાવવાનો આરોપ જે દલાલો લગાવી રહ્યા છે, એ દલાલોએ સમાજને એક કરવા માટે શું કર્યું? મહિલા વિરોધી શબ્દોનો પ્રયોગ જિગ્નેશ મેવાણીજી કરે છે, એવો આરોપ લગાવવાવાળા દલાલો મારે ચમચાઓને મારે એ પૂછવાનું કે મહિલાના સન્માનમાં તમે કેટલા કાર્યો કર્યા? તમે મહિલા અત્યાચારો સામે કેટલા આંદોલનો કર્યા? તમે તમારા વિડીયો, તમારા ફોટો અપલોડ કરો। બાકી આ બીજેપીની, આરએસએસની ચમચાગીરી કરવાનું બંધ કરી દો। આવેદન પત્ર આપવા ગયેલા જે નમાલાઓ, નાલાયકો, ચમચાઓ, દલાલો, પગલુછણિયાઓ છે, એ શું સામાજિક અત્યાચાર વખતે બહુજન સમાજ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે આવે છે? કોઈ જગ્યાએ એમનો ફોટો છે? જો ના હોય તો એમને કોઈ અધિકાર નથી માન્ય જિગ્નેશ મેવાણી વિશે એક પણ અપશબ્દ બોલવાનો અને કોઈ આવેદન પત્ર આપવાનો। 50 માણસ ભેગા થઈને આવેદન પત્ર આપવાથી અમને કોઈ ફરક નથી પડતો। 6 ડિસેમ્બરે તમારે જોવાનું રહ્યું કે રેલી નહીં પણ રેલો થશે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ગુજરાત એકત્ર થશે। બહુજન સમાજના લોકો જો આજે સુરક્ષિત હોય, જાહેરમાં સભાઓ કરી શકતા હોય, જાહેરમાં ધરણા પ્રદર્શન કરી શકતા હોય, સારી રીતે જીવી શકતા હોય, અન્યાય સામે લડી શકતા હોય, તો એના માટે માન્ય જિગ્નેશ મેવાણી, ચૈતરભાઈ વસાવા, આનંદભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, ચંદ્રશેખર આઝાદ, અસોદીન ઓવૈસી, ઇમરાન પ્રતાપગઢી, આવા જે નેતાઓ છે જે સમાજના હક અને અધિકાર માટે બોલે છે, કનૈયા કુમાર, આવા ઘણા બધા નેતાઓ છે જે બહુજનના હક અને અધિકારની અવાજ ઉઠાવે છે, માટે તમે લડી શકો છો। એટલે એમનો ઉપકાર તમારે ભૂલવો ના જોઈએ। પગ લૂછણિયાઓ, તમે તમારા પગ લૂછણવાનું કામ ચાલુ રાખો, તમારી દલાલી, તમારી ચમચાગીરી ચાલુ રાખો, પણ બહુજન સમાજથી દૂર રહો। તમે તમારો રોટલા શેકવાના ચાલુ રાખો, અમને એનાથી કોઈ વાંધો નથી। કેમ કે પુના પેક્ટની પેદાઈશો, તમારો ધંધો આ જ છે, તમે પહેલેથી આ જ કર્યું છે, તમારા પૂર્વજોએ પણ આ જ કર્યું હતું અને તમે આખી જિંદગી તમારા બાળકો પણ આ જ કરશે। માટે તમારાથી અમને કોઈ જ ઉમ્મીદ અને અપેક્ષા નથી। પણ બહુજન સમાજના જે યોદ્ધાઓ યુદ્ધ લડી રહ્યા છે, એમના રસ્તામાં આવવાની જરા પણ કોશિશ ના કરતા, નહીં તો તમે કચરાઈ જશો, એની 100% ગેરંટી છે। અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને રાજનીતિ કરવી એ આ મનુવાદીની ચાલ છે। હંમેશા આ મોકો ચૂકવા માંગતા નથી, માટે એ લોકોએ તપન પરમારની આટલી મદદ કરી। બાકી ગુજરાત રાજ્યમાં કેટલાય મર્ડરો થાય છે, કેટલા અત્યાચારો થાય છે, ત્યાં કોઈ કેમ બીજેપી કે આરએસએસ કે બજરંગ દળના નેતાઓ પહોંચતા નથી ને એને ન્યાય અપાવતા નથી? જ્યારે સામે પક્ષે કોઈ મુસ્લિમ હોય છે ત્યારે જ કેમ ત્યાં પહોંચી જાય છે? સામે પક્ષે કોઈ જનરલ કાસ્ટનો બીજો વ્યક્તિ હોય છે ત્યારે કેમ મનુવાદીઓ જતા નથી? કેમ બીજેપી વાળું કોઈ જતું નથી? કેમ મોરચાવાળા, બીજેપી મોરચાવાળા એસસી સમાજના લોકો જતા નથી? જિગ્નેશભાઈ મેવાણી સૂર્ય સમાન છે, એની સામું નજર ઉઠાઈને જોવાની પણ તમારી હેસિયત અને ઓકાત નથી। માન્ય જિગ્નેશ મેવાણી વિશે એક પણ અપશબ્દ બોલવાનો અને કોઈ આવેદન પત્ર આપવાનો।
50 માણસ ભેગા થઈને આવેદનપત્ર આપવાથી અમને કોઈ ફરક નથી પડતો. 6 ડિસેમ્બરે તમારે જોવાનું રહ્યું કે રેલી નહીં પણ રેલો થશે. જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આખું ગુજરાત એકત્ર થશે. જય ભીમ, નમો બુદ્ધાય.